નો ડ્રગ્સ યુનિવર્સિટી અભિયાનના ભાગરૂપે સાવલી પોલીસ સ્ટેશનની પોલીસ ટીમે ગેરકાયદેસર માદક પદાર્થોની તસ્કરી કરતા 2 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી 2.613 કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત લગભગ 78,39,000 રૂપિયા આંકવામાં આવી છે. આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. વેકરિયા અને સર્વેલન્સ પીએસઆઈ એસ.આર. રાણાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર સારોલી પોલીસ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ હિંમતભાઈ માવજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ વિઠ્ઠલભાઈને તેમના વિશ્વસનીય સૂત્રો દ્વારા એક ખાસ માહિતી મળી હતી કે મયુદ્દીન અકબરભાઈ ચાવડા અને આબિદ હાજીભાઈ શ્રીમાળી નામના 2 લોકો સાંજે 4 વાગ્યા સુધીમાં ગાંજો લઈને કડોદરા ચોકડીથી નિયોલ ચેકપોસ્ટ તરફ આવશે. આ માહિતીના આધારે પોલીસ ટીમે નિયોલ ચેકપોસ્ટ નજીક કડોદરા સુરત રોડ પર આવેલી રાધારમણ સોસાયટીની પાછળની બાજુએ વોચ ગોઠવી હતી. તે સમયે બતાવેલા શંકાસ્પદ યુવકો દેખાતા તેઓને પકડી તેની પાસે રહેલ બેગની તપાસ કરતા 2.613 કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. ધરપકડ કરાયેલા યુવકોની ઓળખ પાલિતાણા રહેવાસી તરીકેની થઈ છે. પોલીસના મતે આ ગાંજો મુંબઈના અંધેરી વિસ્તારમાં રહેતા ઇમરાન નામના વ્યક્તિએ પૂરો પાડ્યો હતો અને તેણે પાલિતાણાના વસીમ રફીક મહેતર દ્વારા મંગાવવામાં આવ્યો હતો. પોલીસે ઇમરાન અને વસીમ રફીક મહેતરને વોન્ટેડ જાહેર કર્યા છે. સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિયોલ ચેકપોસ્ટ આવેલી છે, જ્યાંથી 2 ઇસમો ગાંજો લઈને પસાર થનાર છે એ પ્રમાણેની બાતમી સારોલી પોલીસ સ્ટેશનને મળેલી. જે સંદર્ભે ત્યાં નાકાબંધી ચાલુ હતી. દરમિયાન જે શકમંદ વર્ણનવાળા ઇસમો આવતા એ લોકોને ચેક કરતા એમની પાસેથી પંચો રૂબરૂ લગભગ 2 કિલો અને 600 ગ્રામ ઉપરાંતનો હાઇબ્રિડ ગાંજો મળી આવેલ છે, જેની જે માર્કેટ પ્રાઇસ છે એ અંદાજે 78 લાખ ઉપરાંતની થાય છે. એ સિવાય એમની પાસેથી 2 મોબાઈલ અને 3 સિમ કાર્ડ મળી આવેલા છે, એટલે જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને આ લોકોની ધરપકડ કરેલ છે. જેઓની જે આ ઈસમો છે એનું નામ છે મયુદ્દીન અને જે બીજો છે એ આબિદ. એ બંને ભાવનગર જિલ્લાના પાલિતાણાના રહેવાસી છે. અને આ જે મયુદ્દીન છે એ પોતે એક સાદિક સિલેક્શન કરીને કપડાની દુકાન ધરાવે છે પાલિતાણામાં, અને જે આબિદ છે એને એક બેટરીની દુકાન છે. એટલે હાલ પોલીસ મુદ્દામાલ કબજે કરી અને રિમાન્ડ લેવાની પ્રોસેસ હાથ ધરેલ છે. ક્યાંથી લાવતા હતા અને ક્યાં વેચવા જતા હતા? એ આ જે મુદ્દામાલ છે એ બોમ્બેથી લાવ્યા હોય એવી હાલ અમને હકીકત જણાવેલ છે, અને એમને અહીંયા જ સુરતમાં જ એક ઈસમ છે વસીમ કરીને, એને એ લોકો ડિલિવરી આપવાના હતા એવું હાલ પ્રાથમિક તપાસમાં જણાવેલ છે. જે અગાઉ પણ આ રીતે આ લોકો દ્વારા જે માદક પદાર્થ લાવવાની ઘટના કઈ પૂછપરછમાં આમનો ગુનાહિત ઇતિહાસ હાલ જે તપાસ કરતા કોઈ આવેલ નથી, પણ વધુ તપાસમાં કંઈ જણાઈ આવશે તો પોલીસ એ પ્રમાણે કાર્યવાહી કરશે.